નમસ્કાર. આજે આપણે બ્રિટિશ ભારતના ઇતિહાસના એ 90 વર્ષોની વાત કરવાના છીએ જેણે ખરેખર બધું જ બદલી નાખ્યું. આ એ સમય હતો જેને વાઇસરોયનું યુગ કહેવાય છે અને આ એક એવી સફર હતી જે સીધી ભારતની આઝાદી પર જઈને પૂરી થઈ. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. આ એક બહુ મોટો સવાલ છે, ખરું ને? કારણ કે કોઈપણ સામ્રાજ્ય એક જ ઘટનાથી ખતમ નથી થતું. હકીકતમાં આ તો રાજકીય સંઘર્ષ, અમુક નિર્ણયો અને એના પર આવેલી પ્રતિક્રિયાઓની એક લાંબી, ગૂંચવણભરી સાંકળ હતી જેણે ધીમે ધીમે ઇતિહાસનો આખો માર્ગ જ બદલી નાખ્યો. તો આપણે આ આખી ઐતિહાસિક ગાથાને આ 6 મુખ્ય ભાગમાં સમજીશું. દરેક ભાગ આપણને આઝાદીની એ નિર્ણાયક ક્ષણની વધુને વધુ નજીક લઈ જશે. તો આપણી વાર્તા શરૂ થાય છે 1857ના બળવા પછી. એ સમયે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ પૂરું થયું અને બ્રિટનના તાજે એટલે કે ત્યાંની સરકારે સીધું જ ભારતનું શાસન પોતાના હાથમાં લઈ લીધું. અને આ નવી શાસન વ્યવસ્થામાં સૌથી ઉપર કોણ હતું? વાઇસરોય. સીધા શબ્દોમાં કહીએ તો તેઓ ભારતમાં બ્રિટિશ શાસકનો ચહેરો અને સત્તા બંને હતા. અને એમના નિર્ણયો જ દેશનું ભવિષ્ય નક્કી કરવાના હતા. ભારતના પહેલા વાઇસરોય લોર્ડ કેનિંગ એમણે જ આ મોટા ફેરફારોનું નેતૃત્વ કર્યું. એમણે ખાલી શાસન જ ન બદલ્યું પણ નવી શૈક્ષણિક અને ન્યાયિક સંસ્થાઓનો પાયો પણ નાખ્યો, જેની અસર ભારતીય સમાજ પર બહુ ઊંડી અને લાંબા સમય સુધી રહી. હવે વાર્તા એક નવો વળાંક લે છે. હવે એ તબક્કો આવે છે જ્યાં બ્રિટિશ નીતિઓ સામે એક સંગઠિત રાષ્ટ્રીય પ્રતિભાવ ઊભો થવા લાગ્યો. ભારતીયો હવે ચૂપચાપ શાસન સહન કરવા તૈયાર નહોતા પણ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા હતા. અહીં તમે જુઓ, બ્રિટિશ શાસનનો વિરોધાભાસ કેવો સ્પષ્ટ દેખાય છે. એક તરફ હતા લોર્ડ લિટન, જેમની નીતિઓ દમનકારી હતી, તો બીજી તરફ આવ્યા લોર્ડ રિપન, જેમના સુધારા ઉદારવાદી હતા. આ ખેંચતાણને કારણે જ ભારતીય રાજકારણમાં એક નવી જાગૃતિ આવી. અને આ બધી રાજકીય ઉથલપાથલનું સીધું પરિણામ શું આવ્યું? એક સંગઠિત અવાજનો જન્મ થયો. લોર્ડ ડફરિનના શાસનકાળ દરમિયાન 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ. આ એક બહુ જ નિર્ણાયક ક્ષણ હતી. સારું, હવે ભારતમાં રાષ્ટ્રવાદની ભાવના વધી રહી હતી. તો એને કાબૂમાં કરવા માટે બ્રિટિશરોએ શું કર્યું? એમણે પોતાની સૌથી જૂની અને જાણીતી રણનીતિ અપનાવી: ભાગલા પાડો અને રાજ કરો. લોર્ડ કર્ઝન એ વહીવટી કાર્યક્ષમતાના નામે ઘણા ફેરફારો લાવ્યા, પણ એમનો સૌથી વિવાદાસ્પદ અને દૂરગામી અસર કરનારો નિર્ણય હતો 1905માં બંગાળનું વિભાજન. ઘણા લોકો એને રાષ્ટ્રવાદી ચળવળને તોડવા માટેનો એક સીધો પ્રયાસ માનતા હતા. અંગ્રેજોએ જે ધાર્યું હતું એનાથી બિલકુલ ઊંધું થયું. આ એક નિર્ણયે આખા દેશમાં જાણે આગ લગાવી દીધી. સ્વદેશી આંદોલન શરૂ થયું, નવા રાજકીય પક્ષો બન્યા અને અંતે તો લોકોના દબાણ સામે બ્રિટિશરોને ઝૂકવું પડ્યું અને વિભાજન રદ કરવું પડ્યું. અને હવે આપણે ઇતિહાસના એ વળાંક પર આવીએ છીએ જેણે સ્વતંત્રતા સંગ્રામની આખી દિશા જ બદલી નાખી. ગાંધીજીના આગમન સાથે આ લડાઈ હવે ખાલી ભણેલા ગણેલા લોકો પૂરતી ન રહેતા એક સાચું જન આંદોલન બની ગઈ. આ સમયગાળો જુઓ, ઘટનાઓ કેટલી ઝડપથી એકબીજા સાથે જોડાઈ રહી હતી. પહેલાં રોલેટ એક્ટ જેવો દમનકારી કાયદો આવ્યો, જેના વિરોધમાં જલિયાવાલા બાગ જેવી ક્રૂર ઘટના બની, અને આ અત્યાચારે આખા દેશમાં અસહકાર આંદોલનની જ્વાળા ભડકાવી દીધી. લોર્ડ ઇર્વિનના સમય સુધીમાં આઝાદીની માંગણી બહુ જ પ્રબળ બની ગઈ હતી. સાયમન કમિશનના બહિષ્કારથી લઈને ઐતિહાસિક દાંડીકૂચ સુધી ભારતીયોએ એક સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે હવે તેઓ પૂર્ણ સ્વરાજથી ઓછું કંઈ પણ સ્વીકારવા તૈયાર નથી. હવે આપણે પહોંચી ગયા છીએ બ્રિટિશ શાસનના અંતિમ દાયકામાં. બીજા વિશ્વયુદ્ધે દુનિયાના રાજકીય સમીકરણો બદલી નાખ્યા હતા અને હવે ભારતની આઝાદી માટેની વાટાઘાટો એકદમ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ હતી. આ સમયગાળો બહુ જ જટિલ હતો. એક તરફ ભારત સરકાર અધિનિયમ જેવા કાયદાકીય પ્રયાસો થતા હતા, તો બીજી તરફ લાહોર ઠરાવ જેવી માંગો પણ ઊભી થઈ રહી હતી. અને અંતે કરો યા મરો ના નારા સાથે ભારત છોડો આંદોલન શરૂ થયું, જે બ્રિટિશ શાસન માટે અંતિમ પડકાર સાબિત થયું. અને હવે આપણે આ વાર્તાના અંતિમ ચરણ પર આવીએ છીએ, જ્યાં છેલ્લા વાઇસરોયના નેતૃત્વ હેઠળ ભારતને આઝાદી તો મળી, પણ એની સાથે વિભાજનની એક ઊંડી વેદના પણ મળી. લોર્ડ માઉન્ટબેટન, ભારતના છેલ્લા વાઇસરોય, એમને ઇતિહાસના સૌથી મોટા અને સૌથી જ જટિલ સત્તા હસ્તાંતરણની જવાબદારી સોંપવામાં આવી હતી.
એ પછી તો બધું જ બહુ ઝડપથી થયું. જૂનમાં વિભાજનની યોજના સ્વીકારવામાં આવી, સરહદો દોરવા માટે કમિશનની રચના થઈ અને જુલાઈમાં તો બ્રિટિશ સંસદે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પસાર પણ કરી દીધો. 2 નવા રાષ્ટ્રોનો જન્મ થવાનો હતો. 1947 એક એવું વર્ષ જેણે ભારતીય ઉપખંડના નકશા અને ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. અને આખરે 90 વર્ષના સંઘર્ષ, અગણિત બલિદાનો અને એક લાંબી લડત પછી 15મી ઓગસ્ટે ભારતે આઝાદીનો એ સૂરજ જોયો. અને વાઇસરોયની આ લાંબી ગાથાનો અંત ચક્રવર્તી રાજગોપાલાચારી સાથે થાય છે, જે સ્વતંત્ર ભારતના પહેલા અને છેલ્લા ભારતીય ગવર્નર જનરલ બન્યા. આ સત્તાના સંપૂર્ણ હસ્તાંતરણનું પ્રતીક હતું. તો અંતે આપણા મનમાં આ એક સવાલ રહી જાય છે. 90 વર્ષના લાંબા સંઘર્ષ પછી 2 નવા રાષ્ટ્રો બન્યા. પણ શું આઝાદી મેળવવા માટે વિભાજનની આટલી મોટી કિંમત ચૂકવવી ખરેખર જરૂરી હતી? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ ઇતિહાસ આજે પણ શોધી રહ્યો છે.